અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ મોડાસામાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મોડાસાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। પંચજ્યોત આરાધના કલ્યાણ 2 કેદારનાથ સોસાયટીમાં પાણી ભરાયા। દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આખો રસ્તો જળબંબાકાર થઈ ગયો છે। રસ્તો ક્યાંય દેખાતો નથી, ફક્ત પાણી જ દેખાઈ રહ્યું છે। અરવલ્લીના દ્રશ્યો મોડાસામાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જે બાદ આ સ્થિતિ સર્જાઈ છે। અનેક સોસાયટીઓના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો પંચજ્યોત આરાધના કલ્યાણ 2 કેદારનાથ જેવી સોસાયટીઓ અને વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે। તમે જો વાહનો બંધ થઈ ગયા છે અને ધક્કા મારવા પડી રહ્યા છે। આજે રસ્તો આખો પાણીમાં ગરકાવ થયો છે, એના કારણે ત્યાંના સ્થાનિકો, વાહન ચાલકો બધાને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। સતત વરસાદ વરસ્યો અને એના પગલે આ સ્થિતિ સર્જાઈ છે। તમે જોઈ શકો છો આખા રસ્તામાં ફક્ત પાણી જ દેખાઈ રહ્યું છે અને આ લાઇટો ચાલુ રાખવી પડે છે। બીજું કે ધક્કા મારવા પડી રહ્યા છે, કારણ કે વાહન આ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયા છે। તો અરવલ્લીના ધનસુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। 1.5 ઇંચ વરસાદથી ધનસુરામાં જળબંબાકાર થઈ ગયો છે। ધનસુરાના બજાર વિસ્તાર, 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાયા છે। અરવલ્લીમાં સતત વરસાદ વરસી રહ્યો છે। આ ધનસુરાના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। જે આખો એનો બજાર વિસ્તાર છે એ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઘૂંટણ સુધીના પાણી આ બજાર વિસ્તારમાં ફરી વળ્યા છે અને એના કારણે જે વાહન ચાલકો છે એમને મુશ્કેલી પડી રહી છે। સંવાદદાતા દેવાંગ અરવલ્લીથી ફોનલાઈન ઉપર જોડાયા છે। દેવાંગ, અત્યારે અરવલ્લીમાં શું સ્થિતિ છે? કયા કયા વિસ્તારમાં વરસાદ, ક્યાં ક્યાં પાણી ભરાયા, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને શામળાજી, માલપુર, મેઘરજ, મોડાસા, બાયડ સહિતના તાલુકાઓમાં અલગ અલગ તાલુકાઓમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને મોડાસા અને ધનસુરા તાલુકાની વાત કરવામાં આવે તો છેલ્લા 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ખાસ કરીને ધનસુરાના બજાર વિસ્તાર, 4 રસ્તા વિસ્તાર, અવારનવાર આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાતા હોય છે। આ વર્ષે પણ પાણી ભરાતા રાહતદારો અને જે વેપારીઓ છે મુશ્કેલીમાં મુકાય છે। બીજી તરફ મોડાસા શહેરમાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસતા આજે મોડાસા શહેરની જે રામપાર્ક વિસ્તારમાં આવેલી પંચજ્યોત આરાધના કલ્યાણ 2 સહિતની જે અલગ અલગ જે સોસાયટીઓ છે 5, ત્યાં સોસાયટીઓમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। ગઈ સાલ પણ આ જે વિસ્તાર છે ત્યાં અત્યારે પાણી ભરાયા હતા। આ વર્ષે પણ પાણી ભરાયા છે કે ક્યાંક ને ક્યાંક પ્રિમોન્સિંગ કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે। હાલ તો અરવલ્લી જિલ્લામાં જે મોડાસા અને માલપુરમાં ધીમે ધારે વરસાદ યથાવત છે। જી, આભાર દેવાંગ વિગતો આપવા માટે। તો જેમ દેવાંગે પણ કહ્યું, અરવલ્લીના અનેક એવા વિસ્તારો છે જ્યાં જળબંબાકાર થઈ ગયો છે। આ તરફ ગાંધીનગરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ગાંધીનગરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગાંધીનગરના દ્રશ્યો અમે આપને બતાવીશું। તમે જોઈ શકો છો અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। અડાલજથી લઈને ગાંધીનગરના તમામ એવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો। શહેર અને જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર શહેર અને જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી જોડે લાઈવ જોડે ગયા છે। કલ્પેશ, ગાંધીનગરના કયા કયા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, ક્યાં પાણી ભરાયા છે, શું સ્થિતિ છે? અત્યારે આપણે ગિફ્ટ સિટી છે અને ગિફ્ટ સિટીમાં પણ અત્યારે ધોધમાર વરસાદ જે છે વરસી રહ્યો છે। આ સિવાય પણ ગાંધીનગર શહેરમાં પણ સેક્ટર 7, 2, 6 સહિતના સાર્વત્રિક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને દહેગામમાં પણ લગભગ પોણો કલાક એક જોરદાર ઝાપટું આવ્યું હતું અને દહેગામના જે શહેરી વિસ્તાર છે નીચાણવાળા એમાં પણ પાણી ભરાયા હતા। આગાહી પણ છે કે હજુ પણ આગામી કલાકોમાં હળવાથી ભારે ઝાપટા ગાંધીનગર શહેરના વિસ્તારમાં પડી શકે છે। દહેગામના ગ્રામ્ય પંથક, ગાંધીનગરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે। છેલ્લા લગભગ 1 કલાકથી વરસાદ પડી રહ્યો છે। જોકે દહેગામમાંથી જે માહિતી મળી છે તે પ્રમાણે અત્યારે હાલ વરસાદ ધીમો પડ્યો છે, પરંતુ પોણો કલાક વરસાદની બેટિંગ જોરદાર રહી હતી અને અત્યારે ધીરે ધીરે પાણી ઓસરવાના શરૂ થઈ ચૂક્યા છે। વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર જે છે અત્યારે હાલ ચાલુ છે। આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ખાસ, અને બીજી તરફ જી બિલકુલ આભાર કલ્પેશ વિગતો આપવા માટે।